11મીએ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના વડોદરા શહેરના મુલાકાતે આવનાર છે. એરપોર્ટથી માંડીને સરદારધામ સુધીના આ જે પ્રવાસ છે આમાં વડોદરા શહેર પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસની જવાબદારીઓ છે. તો આજે વડોદરા શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ડિટેલ્ડ બ્રીફિંગ કરીને 11મીએ યોજનાર આ કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા અંગેનું વિગતવારનું માહિતી આપણે પૂરા પાડી છે. તો આપણા વીવીઆઈપી મૂવમેન્ટ અંગે શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓને આપણે ડિટેલમાં પ્લાનિંગ કરી અમલમાં મૂકી છે. શહેર પોલીસ પ્રાઇમ મિનિસ્ટર સુરક્ષા સાથે જોડાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ અને બહારથી આવેલા કેટલાક અધિકારી અને કર્મચારીઓ સાથે 11મી તારીખે એક સુરક્ષા વ્યવસ્થા ડિટેલમાં ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે એરપોર્ટ ખાતે સમગ્ર રૂટ ઉપર કાર્યક્રમમાં ભાગ લેનાર જુદા જુદા વિસ્તારમાંથી આવનાર લોકો માટે ટ્રાન્સપોર્ટેશન અને પાર્કિંગ વ્યવસ્થા અને સાથે સાથે ડિટેલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનને પણ આપણે અમલમાં મૂકી છે. તો આ કાર્યક્રમમાં જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થનાર છે અને ધ્યાને રાખીને શહેર પોલીસના એક જોઈન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ કમિશનર, 8 ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 50થી વધારે ઇન્સ્પેક્ટરો અને 1500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટિસિપેટ કરશે અને સાથે સાથે એડિશનલ સ્પેશિયલ યુનિટ્સને પણ આપણે તૈનાત કરીશું. લોકોને અનાનુકૂળતા ન થાય અને સમગ્ર કાર્યક્રમ એક આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે આપણે જાહેરનામા પણ બહાર પાડી છે અને કેટલાક ડાયવર્શન અને ટ્રાફિકને અનાનુકૂળતા ના થાય તે માટે પાર્કિંગ વ્યવસ્થા પણ આપણે ગોઠવી છે. તમારા માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ કે લોકો પણ જે લોકો એરપોર્ટ આવનાર છે થોડા વહેલા આવી જાય, એમના ટિકિટ ફ્લેશ કરે, પોલીસના મદદથી અંદર પ્રવેશ કે નિર્ગમન કરવા માટે કોઈ સીમલેસલી મદદ લે અને અન્ય એમરજન્સી સર્વિસીસ માટે પણ પોલીસ એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસીસ અને અન્ય એમરજન્સી માટે પણ પોલીસ ફેસિલિટેટ કરશે અને સાથે સાથે જે કંઈ નાગરિકો એમના વિસ્તારમાંથી મૂવમેન્ટ વગેરે થશે તો શહેર માટેના પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ફેસિલિટેટર બને અને પોલીસ વિભાગ સાથે સાથ સહકાર આપે એવા આપણા અપેક્ષા છે. આ અંગે આપણા વિગતવાર તમને માહિતી આપતા રહીશું અને શહેરજનોના સાથ સહકારથી શહેર પોલીસ આ વીવીઆઈપી સુરક્ષા વ્યવસ્થાને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે.